ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના જે ટોપ 1% લોકો છે એમનામાં આટલું બધું સાતત્ય, આટલી બધી કન્સિસ્ટન્સી ક્યાંથી આવે છે? જાણે કે એ કોઈ સુપર પાવર હોય. શું એમની વિચારવાની રીતમાં જ કોઈ સિક્રેટ છુપાયેલું છે? આપણે બધા એવા લોકોને જોઈએ છીએ જે રોજ દિવસ રાત કોઈ બ્રેક વગર કામ કરતા રહે છે અને આપણને લાગે છે, આર યુ સિરિયસ? આ નોર્મલ નથી. અને સાચું કહું ને તો એ નોર્મલ નથી જ. એમની માઇન્ડસેટ, એમની માનસિકતા એ જરા જુદી રીતે વાયર્ડ હોય છે. તો ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એવું તો શું છે જે એમને દરરોજ આગળ વધવા માટે પ્રેરણા આપે છે? ઓકે, તો સૌથી પહેલો અને સૌથી મોટો આઈડિયા એ એક એવી માન્યતાને તોડી પાડશે જે કદાચ આપણે બધા જ સાચી માનીને બેઠા છીએ. એ માન્યતા કે સફળ થવું હોય તો બસ દિવસ રાત એક કરી નાખવાના. પણ શું સાચે જ એવું છે? જુઓ, આપણને બધાને એવું જ શીખવવામાં આવ્યું છે કે 16થી 20 કલાક કામ કરો તો જ કંઈક મોટું કરી શકાશે. પણ હકીકત છે ને એનાથી બિલકુલ અલગ છે. એક બાજુ છે તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી. જે લોકો આના પર ફોકસ કરે છે એ ઇમોશન્સમાં આવીને, અર્જન્સીમાં આવીને કામ તો કરી નાખે છે, પણ અંતે શું થાય? બર્નઆઉટ. બીજી બાજુ છે સ્ટ્રેટેજી એટલે કે વ્યૂહરચના. જે લોકો શિસ્ત અને પ્લાનિંગથી કામ કરે છે એ ભલે 5-7 કલાક જ કામ કરે, પણ એમનું કામ લાંબા ગાળે વધુ અસરકારક હોય છે. અને એની પાછળનું સાયકોલોજી પણ સિમ્પલ છે. આપણું મગજ જ્યારે જુએ છે ને કે ઓછા સમયમાં પણ પ્રોગ્રેસ થઈ રહ્યો છે તો એ જાતે જ મોટિવેટ થાય છે વધારે સારું કરવા માટે. વિરાટ કોહલી આ વાત કેટલી સરસ રીતે કહી છે કે લોકો છે ને એ તીવ્રતાથી ઇમ્પ્રેસ થઈ જાય છે. કોઈને 2 દિવસ 18-18 કલાક કામ કરતો જોઈએ તો લાગે, વાહ, શું માણસ છે. પણ અસલી તાકાત એમાં નથી. રિયલ સ્ટ્રેન્થ તો એ છે કે રોજનું જે બોરિંગ લાગતું કામ છે ને એને શિસ્તમાં ફેરવી દેવું. અને મિત્રો, એ જ છે કન્સિસ્ટન્સીનું અસલી રહસ્ય. તો હવે સવાલ એ થાય કે જો તીવ્રતા નહીં પણ સ્ટ્રેટેજી જ સાચો રસ્તો છે તો આપણે આપણા દિવસને ગોઠવીએ કઈ રીતે? વેલ, એનો જવાબ આપણી વિચારવાની રીતમાં જ છુપાયેલો છે. આ એક બહુ જ પાવરફુલ એનાલોજી છે. જરા વિચારો, તમે હાઈવે પર કાર ચલાવી રહ્યા છો અને અચાનક એક ટાયર ફ્લેટ થઈ જાય. તો શું કરશો? શું ગુસ્સામાં આવીને બાકીના 3 ટાયરમાં પણ કાણું મારી દેશો? ના, રાઈટ? બિલકુલ નહીં. પણ આપણે આપણા દિવસ સાથે રોજ આવું જ કરીએ છીએ. સવારના 2-3 કલાક થોડા ખરાબ ગયા અને બસ આપણે નક્કી કરી લઈએ છીએ કે આજનો દિવસ તો ગયો. આ જે ફ્લેટ ટાયરવાળી પ્રોબ્લેમ છે ને એની પાછળ એક સાયકોલોજીકલ કારણ છે. એને કહેવાય છે વોટ ધ હેલ ઇફેક્ટ. જેવી આપણે એક નાની ભૂલ કરીએ, જેમ કે ડાયટ તોડી નાખ્યું, એટલે તરત મગજમાં વિચાર આવે, અરે યાર, બધું બગાડી નાખ્યું. અને એ ગિલ્ટ, એ અપરાધ ભાવથી બચવા માટે આપણું મગજ શું કહે છે? વોટ ધ હેલ, હવે તો બગડી જ ગયું છે તો આખો દિવસ બગાડો. અને બસ એક નાની ભૂલ આખા દિવસને લઈ ડૂબે છે. તો આનો સોલ્યુશન શું છે? એકદમ સિમ્પલ. જે હાઈ પરફોર્મર્સ હોય છે ને એ લોકો દિવસને 24 કલાકના એક લાંબા ટુકડા તરીકે જોતા જ નથી. એ લોકો શું કરે છે? એ દિવસને 4 ભાગમાં વહેંચી દે છે: સવાર, બપોર, બપોર પછી અને સાંજ. હવે વિચારો, જો સવારનો ક્વાર્ટર ખરાબ ગયો તો કંઈ વાંધો નહીં, હજી 3 નવી તક બાકી છે. આનાથી શું થાય છે? પેલી ગિલ્ટની ફિલિંગ આવતી જ નથી. દરેક ક્વાર્ટર જીતવા માટે એક નવો મોકો છે. અને આ જ રીતે કન્સિસ્ટન્સીની ચેન તૂટતી નથી. ઓકે, તો દિવસને 4 ભાગમાં વહેંચવાની સ્ટ્રેટેજી તો સમજાઈ ગઈ. પણ ત્યારે શું? જ્યારે આપણે મહેનત તો કરીએ પણ રિઝલ્ટ જ ન દેખાય. બસ અહીંથી જ શરૂ થાય છે ત્રીજો અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ માઇન્ડસેટ શિફ્ટ: આપણી અપેક્ષાઓને મેનેજ કરવી. એનવીડિયાના ફાઉન્ડર જેન્સન હુઆંગ એક બહુ મસ્ત વાત કહે છે. એ કહે છે કે આપણી જે તરત જ સફળતા મેળવવાની અપેક્ષા હોય છે ને એ જ કન્સિસ્ટન્સીની સૌથી મોટી દુશ્મન છે. જ્યારે એ એનવીડિયા બનાવી રહ્યા હતા ત્યારે એ વારંવાર ફેલ થયા, દેવાળું ફૂંકવાની નોબત આવી ગઈ હતી. એમનો મંત્ર શું હતો ખબર છે? એમનો મંત્ર હતો, બધી જ એક્સપેક્ટેશન્સને ઝીરો કરી દો. માની જ લો કે દુઃખ સહન કરવું પડશે. પરિણામની ચિંતા કર્યા વગર બસ દરરોજ જે કામ જરૂરી છે એ કરતા રહો. 5000 આ ખાલી એક નંબર નથી. 5000 કિલોમીટર. આટલું અંતર ટેરી ફોક્સ નામના એક યુવાને દોડવાનું નક્કી કર્યું હતું. અને એ પણ કેન્સરમાં એક પગ ગુમાવ્યા પછી. તમે વિચારી શકો છો? આ ટાર્ગેટ એટલો મોટો કે એ સાંભળવામાં જ ઇમ્પોસિબલ લાગતો હતો. તો પછી ટેરી ફોક્સનું સિક્રેટ શું હતું? આટલા દર્દમાં આટલું લાંબુ અંતર એમણે કાપ્યું કઈ રીતે? જ્યારે એમણે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું, મેં ક્યારે 5000 કિલોમીટર વિશે વિચાર્યું જ નથી. મારું લક્ષ્ય તો બસ એક જ હતું: સામે દેખાતો પેલો વીજળીનો થાંભલો. એમણે એ અશક્ય લાગતા ટાર્ગેટને એકદમ નાના,
ડુએબલ સ્ટેપમાં તોડી નાખ્યો. અને આ જ ભૂલ આપણે બધા કરીએ છીએ. આપણે દૂરને ફિનિશ લાઇન જોયા કરીએ છીએ અને પહેલું પગલું ભરવાનું જ ભૂલી જઈએ છીએ. પણ જ્યારે આપણે આ નાના નાના સ્ટેપ્સ લેવાનું શરૂ કરીએ છીએ ત્યારે એક ફિલિંગ આપણને વારંવાર રોકે છે. અને એ છે ફ્રસ્ટ્રેશન, એટલે કે નિરાશા. આપણે બધા એનાથી દૂર ભાગીએ છીએ. પણ શું થાય જો હું એમ કહું કે આ નિરાશા જ પ્રોગ્રેસની અસલી નિશાની છે? જો મોટાભાગના લોકોને શીખતી વખતે ફ્લો સ્ટેટમાં રહેવું ગમે છે, એટલે કે એવી સ્થિતિ જ્યાં બધું એકદમ સ્મૂધ અને સહેલું લાગે. પણ આ જ સૌથી મોટી ગેરસમજ છે. ફ્લો સ્ટેટ તો ત્યારે આવે છે જ્યારે આપણે કોઈ આવડતી વસ્તુની પ્રેક્ટિસ કરતા હોઈએ. પણ જ્યારે આપણે કંઈક સાવ નવું શીખતા હોઈએ ત્યારે આપણે લર્નિંગ સ્ટેટમાં હોઈએ છીએ. અને આ સ્ટેટ હંમેશા ફ્રસ્ટ્રેટિંગ, મુશ્કેલ અને અટવાયેલું જ લાગશે. પણ ખબર છે, આ ફ્રસ્ટ્રેશન જ એ વાતનો પુરાવો છે કે આપણું મગજ ખરેખર ગ્રો કરી રહ્યું છે. તો આખી વાતનો સાર એ છે કે આપણે આ અગવડને, આ ફ્રસ્ટ્રેશનને કઈ નજરે જોઈએ છીએ. મોટાભાગના લોકો એવું માને છે કે જો ફ્લો નથી આવતો મતલબ કે હું કંઈક ખોટું કરી રહ્યો છું. પણ સચ્ચાઈ એનાથી ઉલટી છે. એ ફ્રસ્ટ્રેશન જ એ વાતનું સિગ્નલ છે કે તમે અટક્યા નથી, પણ લેવલ અપ કરી રહ્યા છો. તમારું મગજ નવી સ્કિલ્સ શીખી રહ્યું છે. ઓકે, તો જો પ્રોસેસ નાના નાના સ્ટેપ્સ અને ફ્રસ્ટ્રેશનને એક્સેપ્ટ કરવાની છે, તો પછી મોમેન્ટમ કઈ રીતે બિલ્ડઅપ કરવું? ગતિ ક્યાંથી લાવવી? આનો જવાબ છે પોઝિટિવ સ્નોબોલ ઇફેક્ટમાં. ક્યારે જોયું છે પેલી ફિલ્મોમાં પહાડ પરથી બરફનો એક નાનકડો ગોળો ગબડવાનું શરૂ કરે અને નીચે પહોંચતા પહોંચતા એ કેટલો મોટો અને શક્તિશાળી બની જાય છે? બસ આપણી નાની નાની જીતનું પણ એવું જ છે. એક નાની જીત બીજી જીત માટે મોટિવેશન આપે છે, પછી એ બીજી જીત ત્રીજી માટે, અને જોત જોતામાં એક નાનકડી શરૂઆત એક અનસ્ટોપેબલ મોમેન્ટમ બની જાય છે. અને આ સ્નોબોલ ઇફેક્ટ ચાલુ કરવી કેવી રીતે? એકદમ સિમ્પલ. બસ નાની નાની જીત પર ફોકસ કરો. એક ચેપ્ટર વાંચ્યું, ટિક કરો. 50 મિનિટ ભણ્યા, ટિક કરો. ટેબલ સાફ કર્યો, એને પણ ટિક કરો. દરેક નાની જીતને રેકોર્ડ કરો. આ દરેક ટિક માર્ક તમારા મગજને એક સિગ્નલ આપે છે કે યસ, હું જીતી રહ્યો છું. અને થોડા દિવસોમાં જ જોજો તમારો કોન્ફિડન્સ ક્યાંથી ક્યાં પહોંચી જશે. અને આ બધું આપણને લઈ આવે છે આપણા છેલ્લા અને સૌથી પાવરફુલ પોઈન્ટ પર. એક એવો વિચાર જે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન સાથેના આપણા આખા સંબંધને જ બદલી નાખશે. આપણે મોટાભાગના લોકો માટે શિસ્ત એટલે કે ડિસિપ્લિન એક સજા જેવી હોય છે, રાઈટ? વિરાટ કોહલી પોતે કહે છે કે શરૂઆતમાં એમના માટે પણ આ બહુ જ અઘરું હતું. પણ જ્યારે એમને ગ્રાઉન્ડ પર એના રિઝલ્ટ્સ દેખાવા લાગ્યા ત્યારે એમને સમજાયું કે ડિસિપ્લિન એ કોઈ બંધન નથી, એ તો એમના સપના સુધી પહોંચવાનો રસ્તો છે. અને બસ એ જ મોમેન્ટથી આખી ગેમ ચેન્જ થઈ ગઈ. અને આ છે ફાઇનલ માઇન્ડસેટ શિફ્ટ. ડિસિપ્લિનને એક બંધન તરીકે નહીં પણ એક એવી શક્તિ તરીકે જોવી જે આપણને આપણા લક્ષ્યો સુધી પહોંચવાની આઝાદી આપે છે. ધીમે ધીમે એ શિસ્ત આપણી ઓળખનો ભાગ બની જાય છે, એવી ઓળખ જેના પર ગર્વ થાય. તો ચલો આ આખી વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. શું થાય જો આપણે માનીએ છીએ એવું શિસ્ત કોઈ પાંજરું છે જ નહીં જે આપણને બાંધે છે, પણ એક ચાવી છે, એવી ચાવી જે આપણને જોઈતી આઝાદીના દરવાજા ખોલે છે?